સુરતના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપ્તો ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ક્રૂરતાની તમામ હદો વટાવી દેતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. મળતી માહિતી મુજબ યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઊભા રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રોકવા ઉઘરાવે છે. જે લોકો આ હપ્તા આપવાનો ઇનકાર કરે અથવા વિલંબ કરે તેને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે. આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુવડાવી દીધો હતો. ત્યારબાદ એક આરોપી યુસુફે તો યુવકના માથા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી નાખવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા. ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુસ્સીટો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. કડક કાયદાઓ છતાં પણ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.